સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યશ સોનીજીની 2025માં આવનારી નવી ગુજરાતી ફિલ્મ મીઠડા મહેમાન। આ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ટીઝર 52 સેકન્ડનું છે અને આ 52 સેકન્ડનું ટીઝર આપ સૌને આ ફિલ્મ સાથે કનેક્ટ કરી જશે, કારણ કે આ ફિલ્મનું ટીઝર ઇમ્પેક્ટફુલ ટીઝર છે। આ ટીઝરની શરૂઆતમાં જ આપ સૌ જોઈ શકો છો યશ સોનીનું કેરેક્ટર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, તે પછી રેલવે નીચે આવીને પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આમ યશ સોનીનું કેરેક્ટર અમુક કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, તે આ ટીઝરમાં હજુ જોવા મળ્યું નથી કે કયા કારણથી યશ સોનીનું કેરેક્ટર આ પ્રમાણેના પગલાં ઉઠાવી રહ્યું છે। તે પછી આ ટીઝરમાં આપ સૌ જોઈ શકો છો આ ફિલ્મના બીજા કલાકારો જોવા મળી રહ્યા છે, જેમાં મિત્ર ગઢવી, મિહિર, આરોહી પટેલ જેવા કેરેક્ટર આ ટીઝરમાં જોવા મળી રહ્યા છે અને આ બધા યશ સોનીના કેરેક્ટરને આત્મહત્યા કરતા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમને સમજાવતા પણ આ ટીઝરમાં આપ સૌ તેમને જોઈ શકો છો। અને આ ટીઝર જોઈને આ ફિલ્મની સ્ટોરી ઘણી ઇમ્પેક્ટફુલ લાગે છે અને યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મનું ટીઝર ખૂબ જ સરળ રીતે કટ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મની હાઇપ વધારવામાં આ ફિલ્મનું ટીઝર ખૂબ જ કામ કરશે અને આ ટીઝર જોઈને ખૂબ જ સારી એવી વાઇબ આવી રહી છે અને મીઠડા મહેમાન ફિલ્મના મેકર્સ આ ફિલ્મની સ્ટોરીથી આત્મહત્યા કરતા લોકો માટે એક પ્રેરણાદાયક સ્ટોરી લઈને આવી રહ્યા છે અને આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ ટૂંક જ સમયમાં રિલીઝ થશે। અને આ ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મ 18મી એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ યશ સોની, આરોહી પટેલ, મિત્ર ગઢવીને આ મીઠડા મહેમાન ફિલ્મ સિનેમાઘરોમાં જઈને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ ટીઝર કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।